ફોટોશોપ સ્ટાર્ટ કરીએ. આજે તમને ફોટોશોપ થોડું અલગ લાગશે કેમ કે હવે આજના જે ટૂલ્સ છે એ આપણે 75% આપણે કવર કરી દીધા છે ટૂલ્સ. હું ફાઇલ મેનુમાં જાઉં છું. આ એક કોઈક બનેલી ઇફેક્ટ છે એને નો કરું છું. ફાઇલ મેનુની અંદર ઓપન, અને ઓપનમાં એક ગાડીવાળો ફોટો છે મારી પાસે. હું અત્યારે ફોટો લઈ લઉં છું. આ ફોટો મારા પાસે છે. હવે આમાં મારે એવું કરવું છે કે એની બેવ લાઇટ બંધ ચાલુ થાય અને 3 લેયરમાં પણ થાય. લેયર્સ મીન્સ શું છે કે રાઈટ સાઈડ ઉપર આને લેયર્સ કહેવામાં આવે છે. આને હું અનલોક કરું છું. આ મેં અનલોક કરી દીધું. હવે અત્યારે મારે આ જે ગાડીનો ફોટો છે એમાં 2 જગ્યાએ લાઇટ છે. આ લાઇટ થવી જોઈએ. રિસલની લાઇટ થાય ને બંધ થાય, થાય અને બંધ થાય. મારે એવું કરવું છે. સૌથી પહેલા આને અનલોક કરી દીધું ગાડીના ફોટાને. Ctrl+0, કદાચ હું સેટ ફોટો મોટો કરું છું. હવે આ ફોટાની Ctrl+J કરીને બીજી એક કોપી લઈ લેવાની. Ctrl+J, એટલે મારા પાસે અત્યારે 2 ફોટા આવી ગયા. એક આ ફોટો છે ને એક આ ફોટો છે. હજુ મારે લાઇટમાં ફ્લો વધારવો છે કે એની લાઇટ થોડી પડે, પછી એકદમ વધારે પડે, અને પછી ધીમી થાય ને પછી બંધ થાય. એટલે એક જ લાઇટમાં બંધ ચાલુ નહીં, પણ એની અંદર હું લાઇટમાં 2 લેયર એડ કરું છું. Ctrl+J, હજુ એક ઇફેક્ટ એડ કરી. હવે મારે અહીંયા લાઇટ લાવી છે. જો વચ્ચેવાળા પોઈન્ટમાં છું, આ ફર્સ્ટવાળા પર નથી, હું વચ્ચે, આ જે વચ્ચે ક્લિક કરેલું છે એના ઉપર છું હું. ને ફરી પાછું Ctrl+J, એક જ લેયરના મેં 4 ભાગ કરી દીધા. જો Ctrl+J કરીને 1, 2, 3 અને 4. હવે હું આ બીજા નંબરના લેયર પર છું. યાદ રાખજો, ધ્યાનથી જોજો. સૌથી પહેલાં તો હું અહીંયાથી ફિલ્ટરમાં જઉં છું. અહીંયા બ્લર ઓપ્શન આપેલું છે, એમાં લેન્સ બ્લર આપેલું છે. લેન્સ બ્લર, આ લેન્સ બ્લરને હું ઓકે કરીશ તો અહીંયા જો મને અલગ અલગ એનું લેન્સ બ્લરિંગ બતાવશે. જો આવી રીતના ઇફેક્ટ પણ છે. આ બધા તમને હું ફિલ્ટરો બતાવું છું. ગાડી પહેલાં આવો ઇફેક્ટ આવે, પછી ગાડી ક્લિયર થાય. તમે આવું પણ સેટ કરી શકો. એ કેવી રીતે કરવું એ પણ હું બતાવીશ. ફિલ્ટરની અંદર બ્લર, લેન્સ બ્લર અને બીજું એક ગેસિયન બ્લર આવે છે. અલગ અલગ બ્લર છે. હજુ હું નીચે જઉં છું, નોઇઝ વાળું છે, પછી પિક્સેલેટ છે. આ બધા અલગ અલગ એના બ્રશ છે. આ રેન્ડરમાં લેન્સ ફ્લેયર યાદ રાખવાનું છે. રેન્ડરમાં જવાનું તમારે. આ રેન્ડરની અંદર લેન્સ ફ્લેયર, તો આ ટાઈપનો એક ફોટો આવી જશે તમારી પાસે. અને એમાં અંદર લેન્સ છે. એ લેન્સને હું ગાડી પર મૂકું છું 50%. પછી અહીંયાથી એની ઓપેસિટી, અહીંથી છે ને, હું ઓપેસિટી આમ વધારી શકું ગાડીના લેન્સની. અત્યારે માઇનોર હું 100 કે થોડી ઓછી રાખું છું. લગભગ છે 103 ઉપર છે અને 105 છે. ઓકે કરું. હવે અહીંયાથી લેન્સની ઇફેક્ટ આવશે. અત્યારે હું આ લેયર બંધ કરી દઉં છું. જો આ એક લેન્સની ઇફેક્ટ આવી, અહીંયા લાઇટ આવી ગઈ. હવે આ લેયર ઓન કરું છું એટલે તમને લાઇટ નહીં દેખાય. હવે આ જ લેયર પર, એ જ નંબરના લેયર પર ફરીથી હું જઉં છું ફિલ્ટરમાં, રેન્ડરમાં, લેન્સ ફ્લેયર, અને એની અંદર અહીંયાથી લેન્સ લઈને હું સાઈડ ઉપર મૂકી દઉં છું. 103, 105 mm અને ઓકે. તો હવે મારા લેન્સની ઇફેક્ટ આવી આવશે. જોજો, હમણાં દેખાશે. જો આ ટાઈપનું, જો આવું થયા કરશે. લેન્સને તમારે પ્રોપર સેટ કરવાનું. મેં એક આ લેયર સેટ કર્યું. ફરી બતાવું છું ત્રીજા નંબરના લેયર પર. હવે હું આ 2 નંબર બંધ કરી દઉં છું. હું આ બધા લેયર બંધ કરી દઉં છું. 3 નંબરના લેયર પર છું. ધ્યાનથી જોજો કે આ સાઈડ ઉપર જે ટીક માર્યું હોય ને, તો અહીંયા બ્લુ, પછી એવું નહીં કે અહીંયા હોવ ને ટીક અહીંયા હોય, તો આ ખોટી વસ્તુ છે. તમારું આ સિલેક્શન અહીંયા જ હોવું જોઈએ. હવે જોજો, વધારું છું લેન્સ. ફિલ્ટરમાં જાઉં છું, રેન્ડરમાં જાઉં છું, લેન્સ ફ્લેયર, અને અહીંયાથી એની ઓપેસિટી હાઈ કરી દઉં છું. આટલી હાઈ કરી મેં. ઓકે, એટલે આ વધારે હાઈ થઈ. રિપીટ. પાછું હું ફિલ્ટરમાં જાઉં છું, રેન્ડરમાં જાઉં છું, લેન્સ ફ્લેયર્સમાં અહીંયાથી ક્લિક કરીને એને અહીંયા લઈ લઉં છું. ઓપેસિટી 147 જ છે. આમ વધારે લાઇટ. આટલી વસ્તુ મેં સેટ કરી દીધી. બરાબર છે. એટલે હવે આ લાઇટ મને વધારે ડાર્ક દેખાશે. આટલા સુધી હું આવી ગયો. કામ પતી ગયું આપણું.
હવે કરવાનું છે શું? સેકન્ડ સ્ટેપ, ટાઈમ લાઈનને ઓન કરવાનું છે. તો ટાઈમ લાઈન ક્યાં મળશે? વિન્ડોમાં જવાનું છે. વિન્ડોની અંદર નીચે અહીંયા ટાઈમ લાઈન આપ્યું છે. આ ટાઈમ લાઈન પર એક ક્લિક કરવાનું છે. તો એક અહીંયા પેનલ આવી ગઈ તમારી પાસે. હવે આ પેનલ આવી, એમાં કટ કરી શકો તમે, અહીંયાથી લાઈન લઈ શકો. ટાઈમ લાઈનમાં મારે અહીંયા ફોટો જોઈએ છે, તો હું અહીંયા ક્રિએટ એ વિડીયો ટાઈમ લાઈન, હું આના પર ક્લિક કરીશ ને તો આનો વિડીયો આવી જશે, જો મારે વિડીયો એક્સેપ્ટ કરાવવો હોય તો. અધરવાઇઝ ક્રિએટ ફ્રેમ એનિમેશન આપવાનું. ફ્રેમ એનિમેશન આપશો ને તો એક આવું લેયર્સ આવી જશે, એક. પણ મારે તો વધારે જોઈએ, તો અહીંયાથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું તમારે. અથવા આ લેન્સને, આ 1 છે અત્યારે મારા પાસે, હું અહીંયાથી સિલેક્શન કરી અને ડ્રેગ કરીશ. જો હવે આની અંદરથી આ બટન દબાઈશ, 2, 3 અને 4. મારી પાસે અહીંયા 4 લેયર છે ને મેં અહીંયા 4 લેયર ગોઠવી દીધા આ બટન દબાઈને. અહીંનું એક બટન છે. પહેલા નંબરમાં જવાનું, પહેલા નંબરમાં પહેલું જ રાખવાનું, આ બટન બંધ કરવાનું. આ મારો પહેલો ફોટો આવશે. બીજા નંબરનો ફોટો, બીજા નંબરમાં બીજા નંબરનું જ લેયર આવવું જોઈએ, આ બીજું આવશે. ત્રીજા નંબરમાં જવાનું, ત્રીજા નંબરમાં અહીંયા ટીક કરવાનું ને આ મારું ત્રીજું લેયર્સ આવવું જોઈશે. હવે 4 નંબરમાં જઉં છું, 4 નંબરમાં આ ટાઈપનું 4 નંબર આવશે. આ મારા 4 લેયર અહીંયા એક્ટિવ થઈ ગયા. હવે હું મારે એને પ્લે કરું. જો અત્યારે બહુ સ્પીડી થાય છે, પણ આને હું ટાઈમિંગ આલ દઈશ. અહીંયાથી આને હું 2 સેકન્ડ આપું છું, આને હું 5 સેકન્ડ આપું છું, અહીંયાથી આને પાછું 2 આપું છું, અને આને હું 1 આપું છું. હવે જોજો પ્લે કરું તો આ એકવાર થયું. હવે આટલી વસ્તુ કર્યા પછી તમારે આને કહેવાનું છે કે અહીંયા 1 સેકન્ડ, 5 સેકન્ડ, તમારે અહીંયા આને 1 લખેલું છે ને, 1 ફોર એવર આપી દેવાનું, ફોર એવર, અને પ્લે. લો ગાડીની લાઈટ બંધ ચાલુ થશે. અને આને GIF બનાવી દેવાનું. GIF એટલે ફાઇલમાં જવાનું, સેવ ફોર વેબ લેવાનું. આજે એકવારમાં એવું નથી કે તમને આવડી જાય, હું આ ફરી પાછું બી રિપીટ કરીશ. આને હું સેવ કરું છું, સેવ, ડેસ્કટોપ પર લઈ જાઉં છું, અને અહીંયા ઇમેજ ઓનલી છે, HTML, હું HTML યુઝ કરું છું, અને સેવ કરું છું આ નામને. તો આ મારી ફાઇલ સેવ થઈ ગઈ. હવે મારે જઈને ચેક કરવી છે, મિનિમાઇઝ. હવે આ ફાઇલને હું રાઈટ ક્લિક કરીશ અને એને ઓપન કરું છું ડબલ ક્લિકથી. જુઓ ક્રોમ અપડેટ માંગે છે, ફરી બતાવું. રાઈટ ક્લિક, ઓપન વિથ માઇક્રોસોફ્ટ એજ. જો એ અપડેટ નથી એટલે સપોર્ટ નહીં કરતું. બાકી અહીંયા તમારી ફાઇલ ખુલી જશે, ઓપન વિથ ગૂગલ ક્રોમ, એને અપડેટ આપી દઈશું, જો લેશે. બાકી અહીંયા ખુલી જશે. આ જ ફાઇલ તમને વેબમાં જોવા મળશે. અધરવાઇઝ આપણે GIFમાં જ જોઈએ. ફાઇલ મેનુમાં સેવ ફોર વેબ, અને અહીંયા હું એનું એક્સટેન્શન ચેન્જ કરીશ, GIF લઈ લઈએ. બાય ડિફોલ્ટ HTML ઓનલી નહીં, ઇમેજ ઓનલી, ઇમેજ ઓનલી. અને અહીંયા કસ્ટમ, આ તમારે થોડા સેટિંગ બદલવા પડશે. અધરવાઇઝ કસ્ટમ, ડેસ્કટોપ, અને સેવ થઈ ગયું હશે. મિનિમાઇઝ. હવે આ ફોટો આવી ગયો, અને ડબલ ક્લિક કરું છું. જુઓ આ લેન્સ વાળું ઇફેક્ટ આપી. ક્લિયર છે બધાને? હવે ફરી એક બીજી એક એડ બતાવું તમને. આને ક્લોઝ કરું છું, અહીંયાથી ફોટોશોપમાં જાઉં છું, અને આને પણ ક્લોઝ કરું છું, ક્લોઝ. હવે એવું પણ થાય કે કોઈ ફોટાને મારે ડાન્સ કરાવવો છે, તો એ પણ હું તમને બતાવીશ. જેમ કે અત્યારે આ એક હિરોઈન છે, હવે મારે એવું બતાવવું છે કે એને જ્વેલરી, કાનમાં એની જ્વેલરી પહેરી છે. આ ટાઈમ લાઈનને અહીંયાથી ઓફ કરવાનું, વિન્ડોમાં ટાઈમ લાઈન ઓફ, એટલે જતું રહેશે. હવે એનું અહીંયા કાનની પાસે કોઈ જ્વેલરી છે, મારે એને હાઇલાઇટ કરવી છે, તો ફિલ્ટરમાં જવાનું, રેન્ડરમાં જવાનું, લેન્સ ફ્લેયર, અહીંયાથી એના કાન પાસે આવું મૂકી દેવાનું. અહીંયાથી એની ઓપેસિટી થોડી ઓછી કરવાની, અહીંયા 35 પોઈન્ટ, આવી રીતે. અને હવે જોજો
જો આવી રીતના અહીંયા સેટ થયું. આને તમારે અહીંયા સેટ કરવાનું, અહીંયાથી નહીં થાય. તમારે ફિલ્ટરમાં રેન્ડર લેન્સ ફ્લેયર આને પ્રોપર તમારે 35% 50% આનામાં તમારે સેટ કરવું પડશે. કેન્સલ કરું છું. આવી રીતે એક હાઇલાઇટ લાગશે. ઠીક છે, તો આની પ્રેક્ટિસ ચાલુ કરો.